વંથલી શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઇરફાન શાહે આમ આદમી પાર્ટીમાં જતા આગામી નગરપાલિકાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ સર્જાયો છે। સમગ્ર ગુજરાત રાજ્યમાં બાકી રહેતી નગરપાલિકાઓની ચૂંટણી માટે વંથલી ઘણા સમયથી રાહ જોઈ રહી છે। ત્યારે પાડોશી રાજ્યોમાં વિવિધ વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતા હવે ટૂંક સમયમાં નગરપાલિકાની ચૂંટણીઓ પડઘમ વાગવાની શક્યતાઓ વચ્ચે વંથલી શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઇરફાન શાહ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીના વરદ હસ્તે વિધિવત રીતે જોડાઈ જતા વંથલી નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપ ઉપરાંત આમ આદમી પાર્ટી મેદાનમાં આવતા ત્રિપાંખીયો જંગ ખેલાશે। આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી સૌરાષ્ટ્રના પ્રવાસે હોય ત્યારે સંવિધાન દિવસ અને આમ આદમી પાર્ટીના સ્થાપના દિવસના રોજ વંથલી શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અને મુસ્લિમ અગ્રણી ઇરફાન શાહે આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે પ્રવેશ કરતા રાજકીય ગરમાવો આવ્યો છે। આમ આદમી પાર્ટીમાં જોડાઈ મીડિયા સાથે વાત કરતા યુવા અગ્રણી ઇરફાન શાહે જણાવ્યું હતું કે ગુજરાતમાં જનતાની લાગણીને સમજનાર ઈમાનદારીથી જનતા માટે શિક્ષણ, આરોગ્ય, વીજળી, રોજગાર જેવા મુદ્દાઓ પર સરકાર અને વહીવટી તંત્રમાં આક્રમક રજૂઆત કરનાર પાર્ટીની પસંદગી કરી છે। ત્યારે વંથલી શહેરના મતદારોનો મિજાજ હંમેશા બિનસાંપ્રદાયિક રહ્યો છે। ત્યારે વંથલીને સ્વચ્છ પ્રતિભાશાળી નગરસેવકો મળી રહે તે દિશામાં કામ કરવાની બાહેંધરી ઉચ્ચારી છે। આમ જોઈએ તો વંથલી નગરપાલિકામાં કોંગ્રેસ ભાજપ વચ્ચે ચૂંટણી જંગ રહેતો હોય છે, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી મેદાનમાં આવતા ત્રિપાંખીયો જંગ ખેલાશે તે વાત નક્કી છે। વંથલી નગરપાલિકા સત્તાની ખુરશી પર કોણ બેઠશે તે આવનારો સમય જ કહેશે, પરંતુ હાલ વંથલી નગરપાલિકામાં ચૂંટણીને અનુલક્ષીને ગરમાવો જોવા મળી રહ્યો છે।